બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રને લઈને શનિવારે સવારે શરૂ થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે 24 કલાક બાદ અંત આવ્યો છે। શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી સાથે ડ્રામા શરૂ થયો હતો। ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ ચુથાણીએ કુંભાણીના ઉમેદવારી પત્રો અંગે વાંધો ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું છે કે કુંભાણીના નામાંકપત્રોમાં પ્રસ્તાવકોની સહીઓ નકલી હતી, જેના પર ચૂંટણી અધિકારીએ હિમાયતીઓને નોટિસ પાઠવીને હાજર થવા જણાવ્યું હતું। જ્યારે ત્રણેય સમર્થકો હાજર થયા ત્યારે તેઓએ પણ સોગંદનામું રજૂ કર્યું હતું અને જણાવ્યું કે સહીઓ તેમની નથી। આ પછી ચૂંટણી અધિકારીએ કુંભાણીને શો કોઝ નોટિસ આપી હતી અને સુનાવણી 4 વાગ્યે નક્કી કરી હતી, પરંતુ જ્યારે કુંભાણી અને કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે હોબાળો શરૂ થયો હતો। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। એમાં જે અમારી ખરેખર જે દલીલો હતી એ દલીલનો કોઈ જગ્યાએ ખાલી દલીલો અમે કરી છે એટલો જ ઉલ્લેખ છે, પણ એ દલીલનો એક પણ જવાબ ઓર્ડર્સમાં નથી। એટલે આ વલ્નરેબલ ઓર્ડર છે। આ ઓર્ડર કોર્ટમાં કેટલો ટકશે એ ભગવાન જાણે। હાઈકોર્ટમાં કેટલા દિવસમાં આ પ્રક્રિયા તમે શરૂ કરો? અમે જેટલી ઝડપથી જઈ શકશું એટલી ઝડપથી હાઈકોર્ટમાં જશું। સમય છે એટલે તમારી પાસે સમય તો અમે રાત્રે હાઈકોર્ટ ખોલાવવાની કોશિશ કરશું ભાઈ। એમ? અચ્છા, સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકો? એ ટાઈમ દરમિયાન જે પણ પરિણામ આવે હવે એનો શું અસર થઈ શકે? ચૂંટણી કાં તો બે ઇલેક્શન ન થાય, કાં તો ઇલેક્શન છે એને મુલતવી રાખવામાં આવે, અથવા તો અમે અમારું ફોર્મ સ્વીકારીને અમને ચૂંટણી લડવા દેવાની પરવાનગી આપવામાં આવે।